આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. ગઈકાલથી સરહદી ગામોની મુલાકાતે આવેલા રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ લખપતથી રાપર સુધીના ઉધમો, પટાગરા, દિનારા, ભીટારા, જુણા, દેડિયા, પુનરાજપર, ગુનાવ, શિરાણીવાન અને જાટાવાડા ગામોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી સરહદી વિસ્તારોમાં વસતા લોકોને દેશના સાચા સંતરી ગણાવ્યા હતા. સરહદે વસતા લોકો દેશના અંતિમ નહીં પરંતુ પ્રથમ ગામના નાગરિકો છે અને તેમની સુરક્ષા માટે પોલીસ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે કટિબદ્ધ છે તેમ પણ આ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું. ડીઆઈજી સુધા પાંડે ભુજ તાલુકાના મોટા દિનારા ગામે પહોંચ્યા હતા. ગામ લોકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પોતાના સંબોધનમાં તેમણે પોલીસની કામગીરી અને સરહદી નાગરિકોની સુરક્ષાને આપવામાં આવતા પ્રાધાન્ય અંગે વિગતવાર માહિતી આપી હતી. ડીઆઈજી કે.એન. ડામોરે જુણા અને દેડિયા ગામની મુલાકાત લીધી હતી અને રાત્રિ રોકાણ કર્યું હતું, જ્યારે ડીઆઈજી ડોક્ટર લીના પાટીલે ઉધમો અને પટાગર ગામોની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત એસીપી આર.ટી. સુસરાએ લખપત તાલુકાના પુનરાજપર અને ગુનાવ ગામોમાં જઈ સ્થાનિકો સાથે સંવાદ કર્યો હતો. કચ્છના પ્રભારી પોલીસ અધિકારી તથા એડીજીપી અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા શિરાણીવાન અને જાટાવાડા ગામની મુલાકાત લઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. ગાંધીનગરથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ નાના અને દૂરના સરહદી ગામોમાં પહોંચ્યા હોવાથી સ્થાનિકોમાં પણ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલથી સરહદી વિસ્તારોમાં રહેતા નાગરિકો અને સુરક્ષા તંત્ર વચ્ચે વધુ સારો સંવાદ અને સંકલન સ્થાપિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વર્ષી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં શોકાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે. અંજારમાં ચાલુ વર્ષથી જ નવી પોલિટેકનિક કોલેજ શરૂ થઈ જશે. રાજ્ય સરકાર દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં બજેટમાં કરાયેલી જાહેરાત બાદ ચાલુ વર્ષે જ અંજાર ખાતે નવી સરકારી પોલિટેકનિક કોલેજની દરખાસ્તને મંજૂરી બાદ કોલેજ શરૂ કરવા માટેની તમામ જરૂરી વહીવટી મંજૂરીની પ્રક્રિયા હવે આખરી તબક્કામાં છે અને આગામી ટૂંક સમયમાં જ આ નવી કોલેજ ધમધમતી થઈ જશે. જ્યાં સુધી નવી ઇમારત ન બને ત્યાં સુધી અંજારની સરકારી શાળામાં આ કોલેજનો અભ્યાસ શરૂ કરવામાં આવશે. વર્તમાન સમયની માંગને ધ્યાનમાં રાખીને પોલિટેકનિકમાં મુખ્ય 5 બ્રાન્ચ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં મિકેનિકલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સિવિલ એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. દરેક બ્રાન્ચમાં 60 બેઠકો રહેશે, એટલે કે કુલ 300 વિદ્યાર્થીઓ અભ્યાસનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સમગ્ર જિલ્લામાં માત્ર ભુજ ખાતે સરકારી પોલિટેકનિક કોલેજ ઉપલબ્ધ હતી. હવે પૂર્વ કચ્છમાં નવી કોલેજ શરૂ થવાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ઘર આંગણે ટેકનિકલ શિક્ષણ મળશે. નર્મદાની કેનાલો લાંબા સમયથી બંધ હોવાના કારણે ચિંતાતુર બનેલા ખેડૂતો માટે આખરે આશાનું કિરણ દેખાયું છે. મુખ્ય નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા આગામી 3 થી 4 દિવસમાં આ પાણી કચ્છની સરહદ એટલે કે આડેસર ફતેગઢ સરહદે NH 82 સુધી પહોંચી જશે. જોકે ખાલી થઈ ગયેલી કેનાલો ભરાતા અને ડાયવર્ઝનને પાર કરતા પાણીને છેક છેવાડાના મોડકુબા સુધી પહોંચતા અંદાજે એકાદ અઠવાડિયું લાગશે તેવો અંદાજ વ્યક્ત કરાયો છે. આ પાણી સાંતલપુર થઈને કચ્છ બ્રાન્ચ કેનાલમાં 0 પોઈન્ટથી આગળ વધી ફતેગઢ આડેસર સુધી આગામી 72 થી 96 કલાકમાં પ્રવેશે તેવી શક્યતા છે. ખાસ કરીને રાપર અને વાગડ પંથકના ખેડૂતોને આ પાણી મળવાથી ખરીફ પાકના વાવેતરમાં ફાયદો થશે. મગફળી, કપાસ, તલ, ગુવાર અને ચારા પાકના વાવેતર માટે જમીનમાં જરૂરી ભેજ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત લીંબુ, દાડમ સહિતના બાગાયતી પાકોને સિંચાઈનું પાણી મળતા ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં સુધારો થઈ શકે છે. પર્યટન પર્વ નિમિત્તે રાજ્યના પર્યટન સ્થળો પર મુલાકાત લેતા પ્રવાસીઓને વિવિધ પ્રકારની ઝાંખી મળે તથા પર્યટન સ્થળને વધુ ઉર્જાવાન બનાવવાના હેતુથી માંડવી બીચ ખાતે આગામી 14મીએ સાંજે 5 વાગે ભાતીગઢ લોક ડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે. કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમુખ અને સામાજિક અગ્રણી રાજેશભાઈ ભટ્ટનું આજે અવસાન થયું છે. તેમની વય 63 વર્ષની હતી. શ્રી ભટ્ટ ઘણા વર્ષોથી વ્યાપાર ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા હતા અને કચ્છ ચેમ્બરના માધ્યમથી વેપાર ઉદ્યોગ જગતના પ્રશ્નો, સમસ્યાઓ વિવિધ સ્તરે રજૂ કરી તેના ઉકેલ માટે કાર્યરત રહ્યા હતા. તેઓ વિવિધ સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા.
કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર અનુસંધાન સંસ્થાન કાઝરી કુકમાની ટીમ દ્વારા પદ્ધર અને લાખોનમાં ખેત બચાવ અભિયાન અંતર્ગત ખેડૂત સંપર્ક અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાઝરીના વૈજ્ઞાનિકો અને નિષ્ણાંતોએ ખેડૂતોના ખેતરોની રૂબરૂ મુલાકાત લઈને તેમની સાથે સીધો સંવાદ કર્યો હતો. ખેડૂતોને પ્રાકૃતિક પદ્ધતિઓથી ખેતરની ફળદ્રુપતા કેવી રીતે વધારવી, દેશી ખાતર, ગાયનું છાણ, બીજામૃત જેવી પ્રાકૃતિક પ્રણાલીઓ અપનાવવાની સલાહ આપી હતી. સાથે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતરની માટીના નમૂના લેવાની રીતનું પ્રેક્ટિકલ નિદર્શન કરાયું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.